અમદાવાદ વસ્ત્રાલમાં રોડ રેજની આગ ભભૂકી, રિક્ષા ચાલક અને એસટી બસ ડ્રાઈવરો વચ્ચે મારામારી, ટ્રાફિક જામ અને નાની મોટી ઇજાઓ સાથે વિવાદ થયો શાંત। ગઈકાલે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ટ્રાફિકના વ્યસ્ત સમયે રિક્ષા ચાલક અને ગુજરાત રાજ્ય પરિવહન એસટી બસ ડ્રાઈવરો વચ્ચે ઓવર ટ્રેકિંગ અને ટ્રાફિક નિયમોને લઈને થયેલો વિવાદ ઝડપથી ઉગ્ર બન્યો હતો અને હાથાપાઈ તેમજ મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી, જેના કારણે આસપાસના વાહનોમાં હિલચાલ અટકી ગઈ હતી અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર રિક્ષા ચાલકે બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં નિયમોનું ભંગ કરી હતું અને આરોપ પર બંને વચ્ચે ગરમાગરમી વધી ગઈ હતી અને શારીરિક ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં બંને પક્ષને નાની મોટી ઈજા થઈ હતી, પરંતુ કોઈને ગંભીર નુકસાન થયું નથી। સ્થાનિક રાહદારીઓ અને આસપાસના લોકોએ તાત્કાલિક 100 નંબર પર કોલ કરતા વસ્ત્રાલ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને વિવાદને શાંત પાડ્યો હતો અને બંને વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય આસપાસના સાક્ષીઓના નિવેદનોના મદદ લેવામાં આવી રહી છે। આ ઘટના શહેરમાં વધતા જતા રોડ રેજ અને વાહન ચાલકો વચ્ચેના વિવાદોને ફરી એકવાર ઉજાગર કરે છે, જેના કારણે ટ્રાફિક પોલીસે નાગરિકોને ધીરજ રાખવા, નિયમોનું કડક પાલન કરવા અને નાના વિવાદને મોટો ન બનાવવાની અપીલ કરી છે। ત્યારે એસટી અધિકારીઓએ પોતાના ડ્રાઈવર્સને વધુ સાવચેતી અને શાંતિથી વર્તવાની સૂચના આપી છે।